સુરતની કાપોદ્રા પોલીસે ગેસ સર્વિસ દુકાનની આડમાં ચાલતા ગેસના બોટલોમાંથી બીજા બોટલમાં ગેસ રિફિલિંગ તથા મોટા પાયે ગેસના બાટલીઓનો સંગ્રહ કરનારને ઝડપી પાડ્યો હતો। કાપોદ્રા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે કાપોદ્રા મોહનબાગ ગેસ સર્વિસ દુકાનની આડમાં ગેસના બાટલામાંથી બીજા બાટલામાં ગેસ રિફિલિંગ તથા મોટા પાયે ગેસના બાટલાઓનો સંગ્રહ કરી રાખી લોકોનું જાનમાલનું નુકસાન થાય તે પ્રમાણે કૃત્ય કરતા બે દુકાનદારોને ગેસના બાટલા તથા રિફિલિંગના સામાન મળી 57,000થી વધુની મત્તા સાથે કનૈયાલાલ જગદીશ ખટીક અને ઈશ્વરલાલ બાબુભાઈ પુરોહિતને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। સુરત શહેરમાં ગેસ સર્વિસ સેન્ટરની આડમાં મોટા ગેસના બાટલામાંથી અન્ય બાટલામાં રિફિલિંગ કરવાની પ્રવૃત્તિઓ શોધી કાઢવા માટે અને આગના બનાવ બનતા અટકાવવા માટે માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર, સ્પેશિયલ કમિશનર સેક્ટર 1 સર તેમજ ડીસીપી ઝોન 1 સરના માર્ગદર્શન હેઠળ કાપોદ્રા પોલીસને 2 ઈસમોને પકડવામાં સફળતા પ્રાપ્ત થયેલ છે। સમગ્ર હકીકત જોતાં કાપોદ્રા મોહનબાગ ગેસ સર્વિસ સેન્ટરની અંદર આલિશાન ચેમ્બર્સમાં તેમજ કાકડિયા ચેમ્બર્સમાં એમ 2 જગ્યાએ 2 ઈસમો મોટા ગેસના બાટલામાંથી અન્ય સિલિન્ડરમાં ગેસ ભરવાની પ્રવૃત્તિ કરતાં ઝડપાઈ ગયેલ છે અને બંને દુકાનોમાંથી કુલ 36 નંગ નાના મોટા બાટલાઓ તેમજ ગેસ ફિલિંગની પાઇપ તેમજ ઇલેક્ટ્રિક વેઇટ સ્કેલ તથા ગેસ ભરવાના વાલ અન્ય પાના પકડ તેમ 57,700 રૂપિયાનો મુદ્દામાલ કાપોદ્રા પોલીસે હસ્તગત કરેલ છે અને આ તમામ મુદ્દામાલ બાબતે પૂછપરછ કરતાં બંને આરોપીઓએ પોતે મોટા બાટલામાંથી નાના બાટલામાં ગેરકાયદેસર રીતે રિફિલિંગ કરવાની પ્રવૃત્તિ કરતા હોવાનું તપાસમાં જણાઈ આવેલ છે। બંને ઈસમો વિરુદ્ધ કાપોદ્રા પોલીસે કાયદેસર ફરિયાદ નોંધી તપાસ હાથ ધરેલ છે।